गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो अत्यारे आपणे चेप्टर 9 ની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને અત્યાર સુધીમાં ચેપ્ટર 9 ની અંદર આપણે અત્યારે 4 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા। ક્લિયર? તો અત્યારે સુધીમાં આપણે ચેપ્ટર 9 ની અંદર આપણે પાણી છે અકાર્બનિક પદાર્થ છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું। પાણીના અલગ અલગ ગુણધર્મ વિશે આપણે ડિસ્કશન કરેલું કે પાણી છે તમને અભિલગ્ન બળ જોવા મળે, સહલગ્ન બળ દ્વારા વનસ્પતિમાંથી પાણી ઉપર તરફ ચરે છે એના વિશે પણ આપણે થોડુંક ડિસ્કશન કરેલું। એના પછી આપણે સૂક્ષ્મ જૈવ અણુ વિશે આપણે ડિસ્કશન સ્ટાર્ટ કર્યું અને આપણે એ પણ ખબર છે કે સૂક્ષ્મ જૈવ અણુ છે શું, તો જેનો અણુભાર તમને 1000 ડાલ્ટનથી ઓછો જોવા મળે, બરોબર છે। એ તમને કદમાં તમને નાના જોવા મળે અને એસિડ દ્રાવ્ય પૂલની અંદર તમને દ્રાવ્ય હોય એવા અણુઓને શું કહેવાય? કાર્બનિક સૂક્ષ્મ જૈવ અણુ કહેવામાં આવે। ક્લિયર? અને મહાજૈવ અણુ એટલે શું કે જેનો અણુભાર 1000 ડાલ્ટનથી વધારે હોય, એનો અણુભાર ઊંચો તમને જોવા મળે, મોટા કદના હોય અને તમને એસિડ અદ્રાવ્ય પૂલની અંદર જોવા મળે એને શું કહેવાય? કાર્બનિક મોટા જૈવ અણુ તરીકે આપણે એને ઓળખવામાં આવે। ક્લિયર? તો આપણે એના વિશે આપણે સ્ટાર્ટ કરેલું હતું। તો આપણે સૂક્ષ્મ જૈવ અણુ છે એના વિશે આપણે સૌપ્રથમ આપણે કાર્બોદિત શું છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું। ક્લિયર? તો આપણે કાર્બોદિતની આપણે એક વ્યાખ્યા આપેલી હતી। તો કાર્બોદિત એટલે શું થાય? કાર્બોહાઈડ્રેટ એટલે શું થાય? તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ઓર કીટોન ગ્રુપ। ક્લિયર? પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ઓર કીટોન ગ્રુપ। ક્લિયર? તો પોલી એટલે શું? 2 કરતાં વધારે, હાઇડ્રોક્સી એટલે હાઇડ્રોક્સિલ ગ્રુપ, OH ગ્રુપ। ક્લિયર? તો 2 કરતાં વધારે હાઇડ્રોક્સિલ ગ્રુપ આવેલા હોય। ક્લિયર? અને ઈ બંધારણની અંદર તમને આલ્ડીહાઇડ અથવા કીટોન ગ્રુપ તમને જોવા મળે। ક્લિયર? તો એને શું કહેવાય? આપણે કાર્બોદિત તરીકે આપણે એને ઓળખવામાં આવે। ક્લિયર? તો આપણે જોયેલું હતું કે તમને આલ્ડીહાઇડ ગ્રુપ છે એ તમને ફર્સ્ટ કાર્બન ઉપર જોવા મળે, જ્યારે કીટોન ગ્રુપ છે તમને આંતરિક તમને જોવા મળે। ક્લિયર? તો આપણે શું છે ડી ગ્લુકોઝ અને આપણે ડી ફ્રુક્ટોઝ છે એનું આપણે બંધારણ આપણે જોઈએ અત્યારે। એમાં શું છે 2 કરતાં વધારે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે। ક્લિયર? સમજાય છે? તો 2 કરતાં વધારે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, એકની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ છે તો એને ગ્લુકોઝ કહેવાય, કીટોન ગ્રુપ હોય તો એને શું કહેવાય? ફ્રુક્ટોઝ કહેવાય। ક્લિયર? તો આપણે કાર્બોદિતની અંદર આપણે વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈ। ક્લિયર? પછી આપણે કાર્બોદિત છે એનું આપણે બંધારણ વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું। ક્લિયર? તો કાર્બોદિત છે એનું આપણે શું કહેવાય કે આપણે કાર્બોદિતની આપણે બીજી વ્યાખ્યા પણ આપણે જોયેલી હતી। એની અંદર આપણે શું જોયેલું હતું? તો કાર્બન ઓફ હાઇડ્રેટ, હાઇડ્રેટના કાર્બન, બરોબર છે। તો જેટલા પણ તમે કાર્બન એડ કરશો એટલા તમે પાણીના અણુ એડ કરશો એટલે શું કહેવાય કે એને કાર્બોદિત કહેવામાં આવે। ક્લિયર? કાર્બોહાઈડ્રેટ મીન્સ શું થાય કે હાઇડ્રેટ્સ ઓફ કાર્બન। ક્લિયર? કાર્બનના આપણે હાઇડ્રેટ્સ તરીકે આપણે એને ઓળખવામાં આવે। ક્લિયર? બરોબર છે। તો આપણે કાર્બન આપણે બરોબર છે એન કાર્બન આપણે એડ કરી તો એની અંદર આપણે એન અણુ છે H2 ના આપણે એડ કરવા પડે। ક્લિયર? તો શું થઈ જાય? આપણે કાર્બોદિતનું તમને સામાન્ય સૂત્ર તમને મળે। ક્લિયર? તો આપણે આની અંદર આપણે વિચારીએ કે આપણે 6 કાર્બન એડ કર્યા તો શું થાય? C6H12O6 એટલે તમને ગ્લુકોઝનું તમને બંધારણ બની જશે। ક્લિયર? સમજાય છે? અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બોદિત છે એના આપણે વર્ગીકરણ વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું। ક્લિયર? કાર્બોદિતને આપણે મુખ્યત્વે આપણે અણુને આધારે આપણે 2 ભાગમાં વિભાજિત કર્યા, એક સરળ અણુ અને એક સરળ કાર્બોદિત અને બીજું છે આપણે જટિલ કાર્બોદિત। ક્લિયર? તો સરળ અણુની અંદર તમને મોનોગ્લિસરાઇડ મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ જોવા મળે। મોનો એટલે એક અણુ, ડાય એટલે 2 અણુ। ક્લિયર? અને આપણે જટિલની અંદર તમને ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ વિશે આપણે ડિસ્કશન કરેલું। ક્લિયર? ઓલિગો એટલે શું કે 3 થી 9 અણુ તમને જોવા મળે। ક્લિયર? અને પોલી એટલે શું કે 10 થી વધારે અણુ જોવા મળે, એને શું કહેવાય? પોલિસેકેરાઇડ કહેવામાં આવે। ક્લિયર? તો મોનોસેકેરાઇડની અંદર આપણે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, મેનોઝ એ બધા આવે। ડાયસેકેરાઇડની અંદર સુક્રોઝ, લેક્ટોઝ, બરોબર છે, એ બધું આવે। જ્યારે આપણે ઓલિગોસેકેરાઇડની અંદર આપણે રેફિનોઝ આવે। ક્લિયર? અને પછી આપણે જ્યારે પોલિસેકેરાઇડની વાત કરવામાં આવે તો સ્ટાર્ચ છે, ગ્લાયકોજન છે, સેલ્યુલોઝ છે, એ બધા પોલિસેકેરાઇડની અંદર આવે। ક્લિયર? સમજાય છે?
तो हवे आपणे लास्ट लेक्चर में आपणे शुं जोयेलुं हतुं तो कार्बननी संख्याने आधारे आपणे मोनोसेकेराइडने आपणे अलग अलग विभाग में आपणे विभाजित कर्या। जो 3 कार्बन होय तो ट्रायोस कहेवाय, 4 कार्बन होय तो टेट्रास कहेवाय, 5 कार्बन होय तो पेंटोस कहेवाय, 6 कार्बन होय तो हेक्सोस कहेवाय અને 7 कार्बन होय तो हेप्टोस कहेवाय। क्लियर। અને एग्जाम्पल पण आपणे उदाहरण पण आपणे लास्ट लेक्चर में आपणे डिस्कशन करेલું હતું। क्लियर। હવે આપણે જોવાનું છે ને अलग अलग બંધારણ। આપણે લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને વાત કરેલી હતી કે આપણે 3 કાર્બનવાળા, 5 કાર્બન અને આપણે 6 કાર્બનવાળા આપણે એક્ઝામ્પલ આપણે મોસ્ટ આપણે યાદ રાખવાના છે। તો આપણે 3 કાર્બનવાળું તમને આલ્ડીહાઇડ ગ્રુપની અંદર શું આવે, કીટોન ગ્રુપની અંદર કયો આવે, 5 કાર્બનની અંદર આલ્ડીહાઇડ અને કીટોન, બરોબર, અને 6 કાર્બનની અંદર આલ્ડીહાઇડ અને કીટોન ક્યાં ક્યાં એક્ઝામ્પલ છે, બરોબર, આપણે એનું બંધારણ કઈ રીતે જોવા મળે એ આપણે અહીંયા બંધારણ હું તમને ડ્રો કરીશ। ક્લિયર। હું અહીં તમને બંધારણ હું દોરીશ અને તમને એ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે। હું બંધારણ હું ખુદ અહીંયા તમને દર્શાવીશ કે ફર્સ્ટ કાર્બન આવી રીતે હોય, સેકન્ડ કાર્બન આવી રીતે હોય। ક્લિયર। તો અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોવાનું છે, આપણે આલ્ડીહાઇડ ગ્રુપ આવેલું હોય, આલ્ડીહાઇડ ગ્રુપ આવેલો હોય એવા 3 કાર્બનવાળું, 5 કાર્બનવાળું અને 6 કાર્બનવાળું કે બંધારણ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે। ક્લિયર। તો કયું છે, CHO ગ્રુપ હોવું જોઈએ। કયું? CHO, બરોબર છે। એને શું કહેવાય? આલ્ડીહાઇડ ગ્રુપ કહેવાય। તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે 3 કાર્બનવાળું જોશું, એના પછી 5 કાર્બનવાળું અને એના પછી આપણે 6 કાર્બનવાળું। ક્લિયર। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 3 કાર્બન છે તો પહેલા 3 કાર્બન તમારે ડ્રો કરી લેવાના। ક્લિયર। આ 1, આ 2 અને 3। ક્લિયર। સમજાઈ ગયું। હવે આની અંદર તમારે આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ છે, આની અંદર તમારે આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ છે તો શું કહેવાય? આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો શું કહેવાય? અને આલ્ડીહાઇડ ક્યાં પ્રેઝન્ટ હશે? ફર્સ્ટ કાર્બન ઉપર। તો તમારે ફર્સ્ટ કાર્બન ઉપર તમારે CHO લખી નાખવાનું। ક્લિયર। પછી મેં તમને શું કીધેલું હતું કે લાસ્ટ કાર્બન ઉપર તમને CH2OH તમને ગ્રુપ આવેલું હશે। ક્લિયર। CH2OH। ક્લિયર। ક્લિયર। CH2OH ગ્રુપ। તો બાકીનો જે વચ્ચેનો કાર્બન હોય તો એમાં તમારે શું એડ કરવાનું? H અને OH। શું એડ કરવાનું? H અને OH। આ 3 કાર્બનવાળું બની ગયું। આલ્ડીહાઇડ ગ્રુપ છે તો આપણે શું કીધેલું હતું લાસ્ટ લેક્ચરમાં? તો ગ્લિસરાલ્ડીહાઇડ। ક્લિયર। ગ્લિસરાલ્ડીહાઇડ છે, બરોબર છે, આવેલું હોય। ક્લિયર। સમજાય છે? તો આપણે 3 કાર્બનવાળું આપણે ડ્રો કર્યું। ક્લિયર। સમજાય છે? હવે આમાં તમને ઘણા સ્ટુડન્ટ કે આમાં બંધારણ યાદ નથી રહેતું, આમાં બંધારણ ક્યાં યાદ રાખવા જેવું છે? એકદમ ઇઝી છે। ક્લિયર। ફર્સ્ટ કાર્બન ઉપર આલ્ડીહાઇડ ગ્રુપ આવેલો હોય, લાસ્ટ કાર્બન ઉપર CH2OH આવેલો હોય, બાકીનું વિધું ને H અને OH આ ગોઠવાયેલા હોય। ક્લિયર। તો હવે આપણે 3 કાર્બનવાળું ડિસ્કશન કર્યું। ક્લિયર। હવે આપણે 5 કાર્બનવાળું આપણે ડિસ્કશન કરવાનું છે। તો પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું? 5 કાર્બન આપણે દોરી લેવાના। ક્લિયર। લખી લેવાના। ક્લિયર। 5 કાર્બન થઈ ગયા। હવે આની અંદર શું કરવાનું છે? પહેલા કાર્બન ઉપર CHO, છેલ્લા કાર્બન ઉપર CH2OH, બાકીના જ્યાં વધ્યું ત્યાં HOH અને HOH। ક્લિયર। આ કયું થઈ ગયું? રિબોઝ થઈ ગયું। કયું થઈ ગયું? રિબોઝ। 5 કાર્બનવાળું આલ્ડીહાઇડ ગ્રુપ હોય તેને શું કહેવાય? રિબોઝ શર્કરા કહેવાય। કઈ કહેવાય? 5 કાર્બનવાળી આલ્ડીહાઇડ ગ્રુપ હોય તેને કઈ કહેવાય? રિબોઝ શર્કરા કહેવાય। ક્લિયર। આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું। તો રિબોઝ શર્કરા ક્યાં પ્રેઝન્ટ હશે? DNA ની અંદર કે RNA ની અંદર? તો ક્યાં હશે? RNA, બરોબર છે, એમાં તમને રિબોઝ શર્કરા તમને જોવા મળશે। ક્લિયર। સમજાઈ ગયું? આમાં ક્યાં અઘરું છે? બરોબર છે, ફર્સ્ટ કાર્બન ઉપર અને લાસ્ટ કાર્બન ઉપર લખી નાખવાનું CHO ને CH2 હોય, પછી બાકી જે HOH। ક્લિયર। હવે આપણે 6 કાર્બનવાળું આલ્ડીહાઇડ ગ્રુપ આપણે ડ્રો કરવાનું છે। ક્લિયર। તો 6 કાર્બનવાળું તમને કયું હશે? ગ્લુકોઝ હશે। ક્લિયર। તો આપણે પહેલા 6 કાર્બન આપણે પહેલા દોરી નાખવાના, લખી નાખવાના। ક્લિયર। તો પહેલા આપણે 6 કાર્બન લખી નાખ્યા।
હવે આપણે શું કરવાનું છે, પહેલા કાર્બન ઉપર CHO, લાસ્ટ કાર્બન ઉપર CH2OH. ક્લિયર? ક્લિયર? લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ગ્લુકોઝનું બંધારણ લખેલું હતું. આજે પણ આપણે ગ્લુકોઝનું બંધારણ ફરીથી યાદ કરીએ છીએ. ક્લિયર? તો પછી મેં તમને લાસ્ટ લેક્ચરમાં શું કીધેલું હતું, પહેલા કાર્બન ઉપર CHO, છેલ્લા કાર્બન ઉપર CH2OH, તો ત્રીજા કાર્બન ઉપર OH. H. ક્લિયર? તો ત્રીજો કાર્બન OH, આ H થઈ ગયું. ક્લિયર? હવે બાકીના જેટલા પણ કાર્બન વધ્યા, ક્લિયર, એ બધા કાર્બનની ઉપર તમારે HOH તમારે એડ કરી દેવાનું. ક્લિયર? તો શું થઈ ગયું, અહીં HOH, અહીંયા HOH, અહીંયા H અને અહીંયા OH. ક્લિયર? આમાં ક્યાં અઘરું છે? ક્લિયર? તમે પેલું 3 કાર્બન વાળું આવડે એટલે તમને 5 કાર્બન વાળું આવડે, 5 વાળું આવડે એટલે તમને 6 વાળું આવડે. એમાં ક્યાં કાંઈ અઘરું છે? ક્લિયર? તો આપણે શું લખ્યું, આપણે આ બંધારણ કયું છે, ગ્લુકોઝનું બંધારણ થયું. ક્લિયર? ક્લિયર? સમજાણું? તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું આલ્ડીહાઇડ ગ્રુપ વાળું છે એની અંદર 3 કાર્બન વાળું આપણે ગ્લિસરાલ્ડિહાઇડ જોવા મળે. 5 કાર્બન વાળું આલ્ડીહાઇડ ગ્રુપ હોય તો તમને રિબોઝ શર્કરા જોવા મળે. અને તમને ક્યાં જોવા મળે રિબોઝ શર્કરા? તો RNA ની અંદર તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે શું જોવા મળે, આપણે ગ્લુકોઝ 6 કાર્બન વાળું આલ્ડીહાઇડ હોય તો એને આપણે ગ્લુકોઝ કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? હવે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા બરોબર આ સેકન્ડ કાર્બન છે, કેટલો છે, આ કયો છે, સેકન્ડ કાર્બન. એટલે તમારે સેકન્ડ કાર્બન છે તમારે યાદ રાખવાનો છે. 5 કાર્બન વાળી શર્કરા છે એમાં તમારે બીજો કાર્બન યાદ રાખવાનો છે. તો બીજા કાર્બન ઉપરથી ઓક્સિજન ઓછો કરી નાખું, ઓક્સિજન દૂર કરી નાખું. ક્લિયર? તો શું વધશે, અહીંયા C, અહીંયા H અને અહીંયા શું વધશે, અહીંયા H તમને જોવા મળશે. ક્લિયર? તો તમને બીજા કાર્બન ઉપર જો ઓક્સિજન ઓછો હશે તો એને આપણે ડીઓક્સી રિબોઝ શર્કરા કહેવાય. કઈ કહેવાય? ડી એટલે ઓછું થવું, ઓક્સી એટલે ઓક્સિજન, તો ડી એટલે સેકન્ડ કાર્બન ઉપર ઓક્સિજન એટલે ઓક્સિજન ઓછો થવો. ક્લિયર? તો ડીઓક્સી રિબોઝ શર્કરા. ક્લિયર? એ તમને ક્યાં જોવા મળે, DNA ની અંદર તમને જોવા મળે, RNA ની અંદર તમને રિબોઝ શર્કરા જોવા મળે, DNA ની અંદર તમને ડીઓક્સી રિબોઝ શર્કરા તમને જોવા મળે. ક્લિયર? એટલે આ વસ્તુ યાદ રાખજો. જ્યારે આપણે DNA વિશે આપણે ડિસ્કશન કરશું ત્યારે તમને આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ હશે કે તમને જો સેકન્ડ કાર્બન ઉપર બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછો હશે તો એને આપણે શું કહેવાય, ડીઓક્સી રિબોઝ શર્કરા કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? તો આપણે અત્યારે શું ડ્રો કર્યું, આપણે સેકન્ડ કાર્બન, આપણે અત્યારે આલ્ડીહાઇડ ગ્રુપ ડ્રો કર્યું. એની અંદર આપણે 3 કાર્બન, 5 કાર્બન અને આપણે 6 કાર્બન વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો હવે આપણે કીટોન ગ્રુપ વાળું આપણે જોવાનું છે. કયું જોવાનું છે? કીટોન ગ્રુપ આવતું હોય અને 3 કાર્બન, 5 કાર્બન અને 6 કાર્બન વાળું આપણે કીટોન ગ્રુપ આવતું હોય, આપણે એવા બંધારણ આપણે હવે લખવાના છે. ક્લિયર? તો આપણે કયું જોવાનું છે? COO કીટોન ગ્રુપ. ક્લિયર? તો આપણે અત્યારે શું લખવાનું છે, આપણે 6 કીટોન ગ્રુપ આવતું હોય આપણે એ લખવાનું છે. ક્લિયર? તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે 3 કાર્બન વાળું, પછી 5 કાર્બન વાળું અને પછી આપણે 6 કાર્બન વાળું જોશું. ક્લિયર? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 3 કાર્બન વાળું આપણે જોઈએ. તો આપણે શું કીધું, પહેલાં તમારે 3 કાર્બન તમારે લખી નાખવાના. ક્લિયર? તો ફર્સ્ટ કાર્બન, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન. ક્લિયર? સમજાઈ ગયું? હવે આપણે શું કરતા હતા, જ્યારે 3 કાર્બન વાળું આલ્ડીહાઇડ ગ્રુપ હતું તો આપણે પહેલા કાર્બન ઉપર આપણે CHO આપણે લખતા હતા. ક્લિયર? આપણે CHO એડ કરવાનું નથી, આપણે CH2OH આપણે મૂકવાનું છે. શું? CH2OH. ક્લિયર? છેલ્લા કાર્બન ઉપર તો CH2OH જ રાખવાનું છે. અને હવે બાકી એક જ કાર્બન હોય તો આપણે બાકી એક કાર્બનમાં આપણે કીટોન ગ્રુપ આપણે એડ કરવાનું છે. ક્લિયર? આપણે બીજા કાર્બન ઉપર આપણે કીટોન ગ્રુપ આપણે એડ કરી. ક્લિયર? થઈ ગયું? આ 3 કાર્બન વાળું બરોબર છે કીટોન ગ્રુપ વાળું આપણે શર્કરા થઈ ગઈ. તો આને કઈ કહેવાય? ડાયહાઇડ્રોક્સી એસીટોન, DHA. ક્લિયર? DHA, ડાયહાઇડ્રોક્સી એસીટોન. ક્લિયર? તો આપણે અત્યારે આપણે ડાયહાઇડ્રોક્સી એસીટોનનું આપણે બંધારણ આપણે ડ્રો કર્યું. ક્લિયર?
તો એની અંદર તમે જોઈ શકો છો કે તમને 3 કાર્બન તમે જોવા મળે છે. તો 3 કાર્બનની અંદર બરોબર છે કે શું છે, તો ફર્સ્ટ કાર્બન CH2OH, છેલ્લો કાર્બન CH2OH અને વચ્ચેનો કાર્બન C ડબલ બોન્ડ O. ક્લિયર? સમજાણું? હવે આપણે 5 કાર્બન વાળું આપણે ડ્રો કરવાનું છે. કેટલું? 5 કાર્બન વાળું. ક્લિયર? તો 5 કાર્બનની અંદર આપણે શું કરવાનું, પેલા 5 કાર્બન આપણે લખી નાખવાના. ક્લિયર? આ પહેલો, બીજો, ત્રીજો, 4 અને 5 કાર્બન. ક્લિયર? પછી આપણે શું કરવાનું, પહેલા અને છેલ્લા કાર્બન ઉપર આપણે CH2OH આપણે લખી નાખવાનું. ક્લિયર? CH2OH, અહીંયા CH2OH. ક્લિયર? પછી આપણે શું કરવાનું, આપણે સેકન્ડ કાર્બન ઉપર આપણે કીટોન ગ્રુપ આવેલું છે. ક્લિયર? તો બીજા કાર્બન ઉપર આપણે કીટોન ગ્રુપ આપણે લખી નાખવાનું. ક્લિયર? બાકીના કેટલા કાર્બન વિધા, ત્રીજો અને ચોથો ને આપણે શું કરવાનું, H અને OH આપણે મૂકી દેવાના. H અને OH આપણે રાખવાના. ક્લિયર? તો શું છે, આપણે અહીંયા H, અહીંયા OH, અહીંયા H અને અહીંયા OH. ક્લિયર? સમજાણું? તો આપણે ત્યારે આપણે 3 કાર્બન વાળું આપણે ડ્રો કર્યું, એ નામ શું છે, ડાયહાઇડ્રોક્સી એસિટોન. ક્લિયર? એના પછી આપણે 5 કાર્બન વાળું ડ્રો કર્યું, એનું નામ શું છે, રિબ્યુલોઝ. શું છે? રિબ્યુલોઝ. ક્લિયર? સમજાણું? ક્લિયર? પછી હવે આના પછી આપણે કયું લખવાનું છે, 6 કાર્બન વાળું કીટોન ગ્રુપ. ક્લિયર? તો આપણે 6 કાર્બન વાળું આપણે કીટોન ગ્રુપ આપણે લખવાનું છે. ક્લિયર? તો એની અંદર આપણે પહેલા શું કરવાના, પહેલા 6 કાર્બન આપણે લખી નાખવાના. ક્લિયર? તો 1, 2, 3, 4, 5 અને અહીંયા 6. ક્લિયર? સમજાઈ ગયું? તો હવે 6 કાર્બન આપણે ડ્રો લખ્યા. ક્લિયર? તો આપણે પહેલા કાર્બન ઉપર CH2OH, છેલ્લા કાર્બન ઉપર CH2OH. ક્લિયર? પછી આપણે સેકન્ડ કાર્બન, બીજા કાર્બન ઉપર આપણે C ડબલ બોન્ડ O. ક્લિયર? હવે આપણે બાકીના 3 કાર્બન વધ્યા. બરોબર છે? હવે ફ્રુક્ટોઝમાં આપણે શું કરવાનું, બાકીના 3 કાર્બન વધ્યા, ત્રીજો, ચોથો અને 5મો. ક્લિયર? તો ફ્રુક્ટોઝમાં આપણે શું કરવાનું, ત્રીજા કાર્બન ઉપર આપણે OH લખવાનું. ક્લિયર? બાકીના જેટલા પણ કાર્બન છે એ બધા કાર્બન આપણે HOH. ક્લિયર? ક્લિયર? તો આપણે અત્યારે આપણે કીટોન ગ્રુપ વાળું 3 કાર્બન વાળું, 5 કાર્બન વાળું અને 6 કાર્બન વાળું આપણે બંધારણ ડ્રો કર્યું. ક્લિયર? તો 6 કાર્બન વાળું કયું થશે, ફ્રુક્ટોઝ થશે. શું થશે? ફ્રુક્ટોઝ. ક્લિયર? ફોર્મ મારો એ વ્યવસ્થિત થતો નથી. બરોબર છે? પરંતુ આપણે આને શું વાંચવાનું, આપણે ફ્રુક્ટોઝ કહેવાનું. ક્લિયર? તો આપણે અત્યાર સુધીમાં આપણે 3 કાર્બન વાળું, 5 કાર્બન વાળું અને આપણે 6 કાર્બન વાળું આપણે ડ્રો કર્યું. ક્લિયર? તમે વ્યવસ્થિત તમે સાથે સાથે તમે લખતા પણ ગયા છો. ક્લિયર? એટલે તમને મગજમાં ઇઝીલી યાદ રહી જશે. તમને જો 3 કાર્બન વાળું યાદ રહેશે આલ્ડીહાઇડ ગ્રુપ, તો બરોબર છે, તો તમને ગ્લિસરાલ્ડિહાઇડ યાદ હશે તો તમે ગ્લિસરાલ્ડિહાઇડ ઉપરથી તમે રિબોઝ અને રિબોઝ ઉપરથી ડિઓક્સીરિબોઝ અને એના ઉપરથી તમે ગ્લુકોઝનું બંધારણ તમે ઇઝીલી તમે લખી શકશો. ક્લિયર? હવે તમને જો 3 કાર્બન વાળું તમને DHA ડાયહાઇડ્રોક્સી એસિટોન યાદ હશે તો તમને રિબ્યુલોઝ યાદ રહેશે અને એના ઉપરથી તમે ફ્રુક્ટોઝનું બંધારણ પણ તમે ઇઝીલી તમે લખી શકશો. ક્લિયર? આપણે એકદમ ઇઝી રીતે આપણે લખેલું છે. હવે તમારી ઘણી બુકમાં તમે આમાં ગોખવાની તમે ટ્રાય કરો કે પહેલા કાર્બન ઉપર શું, બીજા કાર્બન ઉપર શું, 5મા કાર્બન ઉપર શું. આપણે એ કાંઈ ગોખવાની જરૂર નથી. મેં તમને જે સ્ટેપ કીધા એ સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો. બરોબર છે? તમે 5 વખત તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને જિંદગીમાં તમને ક્યારેય પણ નહીં ભૂલાય. ક્લિયર? અને આપણે અત્યારે આપણે લિનિયર ફોર્મમાં આપણે કર્યા છે. ક્લિયર? એટલે આપણે રેખીય સ્વરૂપમાં આપણે ગ્લુકોઝનું બંધારણ, ક્લિયર, ફ્રુક્ટોઝનું બંધારણ એનું આપણે ડ્રો કર્યું. ક્લિયર? પરંતુ આપણે હજી તો આપણે ચક્રીય સ્વરૂપે આપણે ડ્રો કરવાનું છે. એ પણ યાદ રાખવાનું છે. તમારે જો સ્ટાર્ચ શું છે, સેલ્યુલોઝ શું છે, એ બધું તમારે સમજવું હશે તો આપણે ગ્લુકોઝનું બંધારણ તમને ચક્રીય સ્વરૂપે પણ તમને ખબર હોવી જોશે. ક્લિયર? એ પણ આપણે ચક્રીય સ્વરૂપે પણ સમજશું. ક્લિયર?
હવે ઘણી જગ્યાએ શું કરે છે કે ડાયરેક્ટ એમને તમે બંધારણ આપી દે, એમ કે આ તમે બંધારણ વાંચી લેજો. ક્લિયર? તમે યાદ રાખવાના છે, 50 વખત લખવા આપે બંધારણ, એમ કે ગ્લુકોઝનું બંધારણ 50 વખત લખી નાખો. હવે 50 વખત લખવા કરતાં બરોબર છે, એમાં જે ટાઈમ જશે એના કરતાં તમે ખાલી 5 મિનિટ તમે જોઈ લેશો ને તો એ તમને આખી જિંદગી તમને ક્યારેય નહીં ભૂલાય કે ગ્લુકોઝનું બંધારણ તમને નીંદરમાંથી ઉઠાડીને તમને પૂછશે. ક્લિયર? એમ કે છે ડાયડોક્સી એસિટોનનું બંધારણ બોલો, તો તમે ડાયરેક્ટ બોલી દેશો. શું બોલશો? પહેલા કાર્બન ઉપર CH2OH, ક્લિયર? છેલ્લા કાર્બન ઉપર CH2OH, બીજા કાર્બન ઉપર C ડબલ બોન્ડ O. ક્લિયર? સમજાય છે? અને નીટની એક્ઝામમાં બરોબર છે આવી રીતે બંધારણ પૂછાતા નથી, પરંતુ તમારે સ્ટાર્ચનું બંધારણ શું છે, સેલ્યુલોઝનું શું છે એ તમારે સમજવું હોય તો તમને આ બંધારણ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? કારણ કે અત્યારે સ્ટાર્ચમાં જોડાશે. ક્લિયર? સ્ટાર્ચ બનશે તો ગ્લુકોઝ જોડાશે એટલે તમને સ્ટાર્ચ બનશે, ગ્લુકોઝ જોડાશે એટલે તમને શું બનશે? સેલ્યુલોઝ બનશે. તો ક્યાં ગ્લુકોઝના ક્યાં અણુ જોડે જોડાણ કરશે, ક્યાંથી પાણી દૂર થશે, એ બધું આપણે સમજાશે ક્યારે? જો તમને આ રેખીય સ્વરૂપ ખબર હશે. ક્લિયર? અને રેખીય સ્વરૂપ તમને ખબર હશે તો તમે ચક્રીય સ્વરૂપ પણ તમને ખબર પડશે. ક્લિયર? તો અત્યારે આપણે બંધારણ આપણે દોયરા લખ્યા. ક્લિયર? તો હવે આપણે એના પછી આપણે રેડીમેડ આપણી પાસે જે બંધારણ છે બરોબર છે એ આપણે અહીંયા તમને આપેલા છે. ક્લિયર? તમે આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અથવા વિડીયોને પોઝ કરી તમે આને ઇઝીલી તમે તમારી બુકમાં તમે લખી શકો છો. ક્લિયર? હવે અહીંયા તમે જુઓ, અહીંયા ગ્લિસરાલ્ડિહાઇડ, આલ્ડોલેસ સુગર છે, આલ્ડોલેસ છે. ક્લિયર? એટલે આલ્ડિહાઇડ ગ્રુપ છે. આને તમે C ડબલ બોન્ડ OH છે અથવા તમે આને CHO પણ તમે લખી શકો. ક્લિયર? મોસ્ટ ઓફ આપણે CHO લખવાનું આવે, C ડબલ OH આપણે લખવાનું નથી. ક્લિયર? આપણે શું લખવાનું છે? CHO. બરોબર? પણ આપણે એ પણ યાદ હોવું જોઈએ કે CHO છે બરોબર છે, તો આને આવી રીતે પણ લખી શકો, C ડબલ બોન્ડ OH. ક્લિયર? આ ઓટોમેટિકલી શું થઈ ગયું? CHO થઈ ગયું. ક્લિયર? એટલે આલ્ડિહાઇડ ગ્રુપ આવેલો એટલે આપણે CHO જ આપણે કહેવામાં આવે. બરોબર છે? અને અહીં એમ સમજવાનું નથી કે C ડબલ O આવ્યો એટલે એને કીટોન ગ્રુપ કહેવાય. ક્લિયર? કીટોન ગ્રુપ ક્યાં હોય? ખાલી C ડબલ બોન્ડ O હશે ત્યારે જ. એની જોડે અહીંયા તમને બીજો હાઇડ્રોજન પણ જોડાયેલો છે, એટલે આને કીટોન ગ્રુપ ન કહેવાય. અહીંયા મિસ્ટેક ન કરતા, ઘણા સ્ટુડન્ટ અહીંયા પણ મિસ્ટેક કરે છે. ક્લિયર? અહીં શું યાદ રાખવાનું છે? આલ્ડિહાઇડ એટલે CHO અને કીટોન એટલે ખાલી C ડબલ બોન્ડ O. અહીંયા C ડબલ બોન્ડ O તો છે. ક્લિયર? પણ એની જોડે તમને હાઇડ્રોજન પણ અહીંયા તમને બતાવે છે. ક્લિયર? તો આ તમે શું છે? આલ્ડિહાઇડનું બંધારણ છે. ક્લિયર? હવે તમે જુઓ 3 કાર્બન વાળું છે બરોબર છે, તેની ફોર્મ્યુલા શું થાય? C3H6O3. ક્લિયર? આમાં તમે કાર્બન તમે ગણશો તો 3 જ કાર્બન હશે, હાઇડ્રોજન તમે ગણશો તો તમે હાઇડ્રોજન 6 હશે, ઓક્સિજન ગણશો તો ઓક્સિજન હંમેશા તમને 3 જ તમને જોવા મળશે. ક્લિયર? આ એક ઓક્સિજન, આ બીજો અને ત્રીજો. ક્લિયર? સમજાય છે? 3 કાર્બન તો તમે ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકો. હાઇડ્રોજન પણ તમે 6 હાઇડ્રોજન છે તમે ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકો. ક્લિયર? તો 3 કાર્બન વાળું હોય તો આપણે ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. ક્લિયર? 5 કાર્બન વાળું હોય તો એને રિબોઝ કહેવાય. 6 કાર્બન વાળું હોય તો એને ગ્લુકોઝ કહેવાય. અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એમાં ડિફરન્સ શું કે ખાલી 6 કાર્બન, આપણે ગ્લુકોઝની અંદર 6 કાર્બન આવેલા છે તો 6 કાર્બનમાંથી ચોથો કાર્બન, ક્લિયર, ચોથો કાર્બન એમાં મેનોસ આવશે. ક્લિયર? તો આપણે બરોબર છે, તમે થર્ડ કાર્બન ઉપર H છે એ એની પોઝિશન તમને ચેન્જ થઈ જશે. HOHની જગ્યાએ શું થઈ જશે? OH. ક્લિયર? સમજાય છે? ત્રીજા કાર્બન ઉપર HOHની જગ્યાએ તમને OH થઈ જશે અને આપણે શું કહેવાય? ગેલેક્ટોઝ કહેવાય. ક્લિયર? પછી આપણે 3 કાર્બન વાળું કીટોન ગ્રુપ હોય તો આપણે ડાઈહાઇડ્રોક્સી એસિટોન કહેવાય, DHA કહેવાય, ડાઈહાઇડ્રોક્સી એસિટોન કહેવાય. ક્લિયર? પછી 5 કાર્બન વાળું હોય તો એને આપણે રિબ્યુલોઝ કહેવાય અને 6 કાર્બન વાળું હોય તો તમે ફ્રુક્ટોઝ કહેવાય. ક્લિયર? તો આપણે જે બંધારણ આપણે લખેલા છે એ જ બંધારણ તમને અહીં દર્શાવેલા છે. ક્લિયર? તમે આગળની સ્લાઇડમાં મેં તમને જે 3 કાર્બન વાળા આલ્ડિહાઇડ, કીટોન અને બરોબર આલ્ડિહાઇડમાં અંદર તમને 3 કાર્બન વાળું, 5 કાર્બન વાળું, 6 કાર્બન વાળું, કીટોનની અંદર 3, 5 અને 6 કાર્બન વાળા જે બંધારણ દર્શાવેલા છે, જે બંધારણ આપણે લખેલા છે એ તમે એ પ્રમાણે પણ યાદ રાખશો તો તમે ઇઝીલી તમે યાદ રહેશે. ક્લિયર? તો આપણે ઓવરઓલ આપણે બંધારણ વિશે આપણે અહીં ડિસ્કશન કર્યું. ક્લિયર? તો હવે એના પછીનો પોઈન્ટ આપણે જોવાનો છે આપણે કે અસિમેટ્રિક કાર્બન. શોના વિશે? અસિમેટ્રિક.
બરોબર છે અસમાન કાર્બન, ટૂંકમાં અસિમેટ્રિક એટલે કે અસમાન કાર્બન. ક્લિયર? હવે આપણે આને બે રીતે આપણે સમજશું. ક્લિયર? અસમાન કાર્બન છે. ક્લિયર? તો આપણે એને બે રીતે આપણે સમજશું. ક્લિયર? તો કઈ બે રીતે આવશે? બરોબર છે. હવે આપણે કાર્બનની આપણે તમને ખબર હશે કે કાર્બનની સંયોજકતા તમને 4 તમને જોવા મળે. કાર્બનની સંયોજકતા 4 જોવા મળે. એટલે શું કહું છું કે કાર્બન જોડે અલગ અલગ 4 ગ્રુપ તમને જોવા મળે. એને આપણે શું કહેવાય, તમે એની સંયોજકતા કહેવાય. તમે કેમેસ્ટ્રીમાં પણ તમે ડિટેલમાં તમે સ્ટડી કરશો જ. ક્લિયર? પરંતુ અત્યારે આપણે કેમેસ્ટ્રી આપણે બાયોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? આપણે અત્યારે બાયોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવાનું છે કે અસમાન કાર્બન, અસિમેટ્રિક કાર્બન એટલે શું. ક્લિયર? બરોબર છે. તો પેલે આપણે બે પોઈન્ટથી આપણે જોવાનું છે. તો આપણે પહેલો પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો અહીંયા શું છે? બરોબર છે, કાર્બન છે. અને આપણે શું કીધું, કાર્બનની જોડે તમને 4 અલગ અલગ ગ્રુપ જોવા મળે. ક્લિયર? આપણે કાર્બન છે એની સંયોજકતા 4 હોય. ક્લિયર? બરોબર છે, 4 સંયોજકતા થઈ ગઈ. તો H, અહીંયા H અને અહીંયા H. તો આને શું કહેવાય? CH4 મિથેન થઈ ગયું. ક્લિયર? સમજાણું? આની અંદર તમે જુઓ તો કાર્બનની જે 4 પદાર્થ જોડાયેલા છે કાર્બનની જોડે. ક્લિયર? 4 અણુ જોડાયેલા છે, પરમાણુ જોડાયેલા છે. એ શું છે? એક જ પ્રકારના છે. ક્લિયર? તો આપણે એને શું કહેવાય? સિમેટ્રિકલ કાર્બન કહેવાય. કેવું કહેવાય? સિમેટ્રિકલ, સમાન કાર્બન કહેવાય. ક્લિયર? હવે આની જગ્યા હવે તમને એમ કહે, બરોબર છે, તો આ C છે. બરોબર છે, એક કાર્બન થઈ ગયો, આની 4 સંયોજકતા થઈ ગઈ. ક્લિયર? હવે આની જોડે અલગ અલગ ગ્રુપ જોડાયેલા છે. અહીંયા H જોડાયેલો છે, અહીંયા OH છે. બરોબર છે. પછી અહીંયા તમને CH2OH છે. બરોબર છે. બરોબર છે. અને અહીંયા તમને પાછું તમને શું જોવા મળે કે અહીંયા તમને પાછું તમને C જોવા મળે, CHO આવી રીતે તમને જોવા મળે. ક્લિયર? સમજાણું? અથવા તમે બીજું ગમે તમે CH2OH આપણે લઈ લઈએ. CH2OH. બરોબર છે, CH2OH. બરોબર છે. સોરી, COOH. ક્લિયર? CH2OH લેશો. ક્લિયર? તો પાછા 2 કાર્બન તમને સમાન થઈ જશે. ક્લિયર? તો આપણે શું લીધું, તો એક બાજુ તમને હાઇડ્રોજન જોડાયેલો છે, એક બાજુ તમને હાઇડ્રોક્સિલ ગ્રુપ જોડાયેલું છે, એક બાજુ તમને આલ્કોહોલ CH2OH જોડાયેલું છે. ક્લિયર? અને એક બાજુ તમને કાર્બોક્સિલિક ગ્રુપ COOH જોડાયેલું છે. ક્લિયર? તો આને શું કહેવાય? અસિમેટ્રિકલ કાર્બન કહેવાય. શું કહેવાય? અસિમેટ્રિકલ કાર્બન અને અસમાન કાર્બન કહેવાય. ક્લિયર? હવે અસમાન એટલે શું કે તમે ઇઝીલી તમે જોઈ શકો કે એની ચારેય બાજુ તમને અલગ અલગ તમને જોવા મળે છે. ક્લિયર? H, બરોબર. બીજી બાજુ કઈ છે? OH છે. એક બાજુ આલ્કોહોલ ગ્રુપ છે, CH2OH છે. અને નીચે સાઈડ તમને COOH તમને જોવા મળે છે. ક્લિયર? સમજાણું? તો આને શું કહેવાય? અસિમેટ્રિકલ કાર્બન કહેવાય. હવે આપણે અત્યારે ખાલી એમને સમજવાનું છે. કેમેસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારા કેમેસ્ટ્રીના જે તે શિક્ષક હશે એ તમને ભણાવશે. ક્લિયર? પરંતુ અત્યારે આપણે બાયોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ છીએ કે અસિમેટ્રિકલ કાર્બન એટલે શું, અસમાન કાર્બન એટલે શું. ક્લિયર? આ પેલો આપણે પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોયો. હવે આપણે બીજો પોઈન્ટ ઓફ વ્યૂ આપણે શું જોવાનો છે કે અરીસાની ઇમેજ. ક્લિયર? હવે આ અરીસો છે. ક્લિયર? હવે તમે અરીસામાં તમે ઊભા રહ્યો સામે. બરોબર છે? તો તમારો ડાબો હાથ ઊંચો કરશો. ક્લિયર? તમે અરીસામાં તમે અરીસા મારી સામે આમ અરીસો છે. ક્લિયર? હું આમ ડાબો હાથ ઊંચો કરીશ તો અરીસાની સામે તમને જમણો હાથ ઊંચો દેખાશે. ક્લિયર? તો એનું રીઝન શું છે? તો એ તમે અરીસાની સામે ઊભા રહેશો તો જો તમે એના જેવી જ ઇમેજ બતાવે. ક્લિયર? તમે જેવી રીતે તમે ઊભા છો એવી જ ઇમેજ તમને અરીસાની સામે બતાવે તો એને શું કહેવાય? એને શું કહેવાય? સિમેટ્રિકલ કાર્બન. ક્લિયર? સિમેટ્રિકલ કાર્બન. અને જો ન બતાવે તો અસિમેટ્રિકલ કાર્બન એટલે કે અસમાન કાર્બન કહેવાય. ક્લિયર? સમજાય છે? તો આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. બરોબર છે? અરીસાની સામે તમે, બરોબર છે, અહીંયા આ અરીસો છે. ક્લિયર? હવે તમે અહીંયા B લખો છો. ક્લિયર? શું લખ્યું? અહીંયા B લખ્યું.
ક્લિયર। હવે અરીસામાં તમે જુઓ બરોબર છે તો તમને બી ઉલટો દેખાશે, ક્લિયર। હવે તમે ઓ લખો, ક્લિયર, તો તમને ઓ નો ઓ જ તમને દેખાશે, ક્લિયર। હવે તમે એ લખશો, ક્લિયર, તો તમને એ નો એ જ દેખાશે, ક્લિયર। હવે તમે સી લખશો બરોબર છે તો સી આવો થઈ જશે, ક્લિયર। હવે તમે ડી લખશો તો તમને ડી આવો થઈ જશે, ક્લિયર। હવે તમે પી લખશો તો પી આવો થઈ જશે, ક્લિયર। હવે તમે આમાંથી આપણે 5 આલ્ફાબેટ આપણે લીધા, ક્લિયર। એ બી બરોબર છે, સી ઓ અને આપણે પી, આપણે એ બી સી ડી ઓ અને આપણે પી, આપણે 6 આલ્ફાબેટ આપણે લીધા, ક્લિયર। એમાંથી હવે તમે જુઓ બરોબર છે, એ છે બરોબર છે, અરીસાની સામે એ રાખશો તો તમને એ જ દેખાશે, ક્લિયર। ઓ રાખશો બરોબર તો ઓ જ દેખાશે, ક્લિયર। પરંતુ તમે પી રાખશો તો તમને ઊંધો પી દેખાશે, બી રાખશો તો ઊંધો બી દેખાશે, સી રાખશો તો ઊંધો સી દેખાશે અને ડી રાખશો તો ઊંધો ડી લાગશે, ક્લિયર। આના ઉપરથી આપણે શું જોવા મળે તો જો તમે સિમેન્ટ્રિકલ કાર્બન એટલે શું, સમાન કાર્બન એટલે શું, કે તમે અહીંયા તમે રાખેલો બરોબર, અરીસાની સામે તમને જેવો કાર્બન દેખાય, સોરી અહીંયા તમે જે પણ વસ્તુ રાખી અરીસાની સામે તમે એ જ તમને દેખાય તો એને સમાન કહેવાય, બરોબર છે। અહીંયા તમે રાખી બરોબર છે એમાં તમને ઉલટું દેખાય છે તો એને અસમાન કહેવાય, ક્લિયર, સમજાય છે। હવે આપણે શું વિચારવાનું છે, આપણે ઓ ને રાખ્યું તો ઓ છે બરોબર છે, એ સામે એવો જ દેખાય છે, આપણે એ રાખ્યું તો આપણે એ પણ આપણે એવો જ દેખાય છે, તો આપણે એને શું કહેવાય, સમાન અણુ કહેવાય, કેવો કહેવાય, સમાન અણુ કહેવાય। હવે તમને બી રાખો છો, ક્લિયર, બરોબર, અને સામે તમને ઉલટો બી દેખાય, તમે ડી રાખો છો તો તમે સામે તમને ઉલટો ડી દેખાય છે, ક્લિયર। તેને શું કહેવાય, અસમાન અણુ કહેવાય। સમાન અણુ એટલે સિમેન્ટ્રિકલ કહેવાય અને અસમાન એટલે અસિમેન્ટ્રિકલ કહેવાય, ક્લિયર। હવે આપણે એક્ઝામ્પલ આપણે લઈએ બરોબર છે, આપણે કાર્બનની દ્રષ્ટિએ આપણે અણુની દ્રષ્ટિએ આપણે ડિસ્કશન કરીએ બરોબર છે। આ શું છે, આ એચ છે બરોબર છે, અહીં એચ છે બરોબર, અહીંયા એચ છે, અહીંયા તમને એચ છે, ક્લિયર। હવે આને અરીસાની અંદર તમે જુઓ બરોબર છે, અહીં અરીસો આવી ગયો તો તમને આને આમ ઉલટું થઈ જશે, ક્લિયર। લાવો આવી ગયું, અહીં એચનું એચ જ રહેશે, અહીં એચ જ રહેશે, અહીં એચ જ રહેશે, અહીં એચ જ રહેશે, ક્લિયર। સમજાણું। તો જો તમને ચારેય તમને કિરાલ કાર્બન એટલે આપણે શું કહેવાય કે આપણે સિમેન્ટ્રિકલ કાર્બન એટલે શું કહેવાય કે તમને ચારેય સંયોજકતા તમને સમાન જોવા મળે, ક્લિયર। અને તમને ચારેય બાજુ એક જ પ્રકારના ગ્રુપ જોડાયેલા હોય અને આપણે સિમેન્ટ્રિકલ અથવા આપણે સમાન કાર્બન કહેવાય, ક્લિયર, સમજાય છે। હવે તમે આની ઇમેજ છે બરોબર, અરીસામાં તમે જુઓ, ક્લિયર, તમે CH4 ને તમે અરીસામાં તમે જુઓ બરોબર છે તો આ ટાઈપનું દેખાશે। તો આમાં અને આમાં તમને કઈ ડિફરન્સ દેખાય છે, ગ્રુપમાં કઈ ડિફરન્સ દેખાય છે, એચ છે ને એચ જ છે એ બરોબર છે, ક્લિયર। આને શું કહેવાય, આને આપણે સમાન કાર્બન કહેવાય, શું કહેવાય, આ કાર્બનને આપણે શું કહેવાય, સમાન કાર્બન કહેવાય, ક્લિયર, અથવા સિમેન્ટ્રિકલ કહેવાય, ક્લિયર। તો આપણે આવા કાર્બનને શું કહેવાય, સમાન કાર્બન કહેવાય અથવા સિમેન્ટ્રિકલ કાર્બન કહેવાય, ક્લિયર, સમજાણું। હવે આપણે અસમાન જોઈએ, ક્લિયર। અહીંયા સી છે, ક્લિયર, આપણે અહીં એચ લખ્યો, અહીં આપણે OH લખ્યો, ક્લિયર, અહીંયા શું લખ્યું આપણે H2OH લખ્યો, ને અહીં આપણે COOH લખ્યું, ક્લિયર। હવે તમે અરીસાની સામે રાખ્યું, ક્લિયર, તો અહીંયા શું થઈ જશે, અહીંયા OH નું HO થઈ જશે એટલે OH જ કહેવાય ટૂંકમાં, બરોબર છે। તમે અરીસાની સામે રાખ્યું બરોબર છે તો આ છે એ અહીંયા આવી જશે, આ છે તમને અહીંયા આવી જશે, એટલે આ બાજુ તમને H જોવા મળશે, આ બાજુ તમને શું જોવા મળશે, H2OH જોવા મળશે, અને આ બાજુ તમને COOH બરોબર છે, ક્લિયર। તો તમને અરીસાની અંદર તમને આવી ટાઈપનું દેખાશે, ક્લિયર। હવે તમે જુઓ બરોબર છે તો અહીંયા જે એચ હતો બરોબર છે, જે આપણી એચ હતો બરોબર છે એ જે બાજુ હતો એના કરતાં ઉલટી બાજુ એચ થઈ ગયો, ક્લિયર। જે બાજુ એચ હતો બરોબર છે એ ઉલટી બાજુ થઈ ગયો, જે બાજુ H2OH હતું એ બાજુ ઉલટું થઈ ગયું, તો આને શું કહેવાય, અસિમેન્ટ્રિકલ કાર્બન, અસમાન કાર્બન કહેવાય, ક્લિયર,
સમજાય છે? તો એની જો ચારેય બાજુ તમે અરીસાની સામે રાખો એટલે ટૂંકમાં આપણે શું જોવાનું, તમે કોઈ પણ અણુ છે, કોઈ પણ કાર્બન છે, ક્લિયર, એને તમે અરીસાની તમે સામે રાખો અને અરીસામાં એના જેવી જ ઇમેજ આવે તો એને આપણે શું કહેવાય, સમાન કાર્બન કહેવાય અથવા સિમેટ્રિકલ કાર્બન કહેવાય. અને જો એના જેવી ઇમેજ ન આવે, એના કરતાં ઉલટી ઇમેજ આવે તો એને આપણે શું કહેવાય, અસમાન કાર્બન કહેવાય. ક્લિયર? સમજાય છે? ક્લિયર? બરોબર છે. હવે શું કરવાનું, હવે બધા મોનોસેકેરાઇડ છે તમને અસમાન કાર્બન તમને જોવા મળે, તેથી તેમાં ડેક્સ્ટ્રો રોટેટરી અને તમને લીવો રોટેટરી તમે હોઈ શકે. હવે આપણે ડેક્સ્ટ્રો રોટેટરી એટલે શું અને લીવો રોટેટરી એટલે શું, ક્લિયર? હવે આપણે આમાં તમારે ડિટેલમાં તમારે કેમેસ્ટ્રીમાં તમારે સ્ટડી કરવાનું જ આવશે, ક્લિયર, પરંતુ આપણે ખાલી બાયોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ. બરોબર છે. ડેક્સ્ટ્રો એટલે બરોબર છે ડી કહેવાય અને લીવો એટલે આપણે બરોબર છે એલ કહેવાય. ક્લિયર? લીવો એટલે એલ અને ડી એટલે ડેક્સ્ટ્રો એટલે ડી અને એલ એટલે શું કહેવાય, લેફ્ટ કહેવાય. શું કહેવાય? એલ એટલે લેફ્ટ. લેફ્ટ એટલે શું થાય, ડાબી બાજુ થાય. ક્લિયર? સમજાણું? હવે મારો જે કહેવાનો મિનિંગ એ છે, જો તમને બરોબર છે જે ઇમેજ હતી બરોબર છે એની તમને અલગ જ ઇમેજ તમને જોવા મળે. ક્લિયર? તો આપણે જો તમને હાઇડ્રોક્સિલ ગ્રુપ છે બરોબર છે એ તમને ડાબી બાજુ જોવા મળે, ક્લિયર, તો તમારે ડી કહેવાય અને જમણી બાજુ જોવા મળે તો એને આપણે એલ કહેવાય. ક્લિયર? આપણે હમણાં આગળની ઇમેજમાં જોશું કે ડી એટલે શું અને એલ એટલે શું. ક્લિયર? સમજાય છે? હવે આપણે જે CHO છે બરોબર છે, હવે તમને ડી એટલે તમને ડાબી બાજુ જોવા, સોરી, ડી એટલે તમને જમણી બાજુ જોવા મળે, એલ એટલે શું તમને ડાબી બાજુ જોવા મળે. ક્લિયર? હવે આપણે આખે એવું તમને કેમેસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ. ક્લિયર? તો આપણે આ એક ગ્લુકોઝનું સોલ્યુશન છે. ક્લિયર? હું તમને ખાલી રો આપણે કાચું તમને કહું છું. ક્લિયર? પણ એનો પોઈન્ટ આપણે કહેવાનો એ છે બરોબર, આમાંથી તમે પ્રકાશ તમે પાસ કરો. ક્લિયર? જો પ્રકાશ છે તમને ડાબી બાજુ જશે બરોબર છે, લેફ્ટ સાઈડ જશે તો આને આપણે લીવો રોટેટરી કહેવાય. બરોબર છે. જો જમણી બાજુ જશે, રાઈટ બાજુ જશે તો આપણે શું કહેવાય, ડેક્સ્ટ્રો રોટેટરી. ક્લિયર? સમજાણું? ક્લિયર? આપણે ટૂંકમાં હું તમને વાત કરી કે ડેક્સ્ટ્રો રોટેટરી એટલે શું, લીવો રોટેટરી એટલે શું. હવે જ્યારે તમે કેમેસ્ટ્રીની અંદર સ્ટડી કરશો ત્યારે આ પોઈન્ટ આવશે અને ત્યારે તમે ડિટેલમાં પણ સ્ટડી કરશો. ક્લિયર? પરંતુ આપણે કેમેસ્ટ્રીનો આખે પોઈન્ટ આપણે અહીંયા ડિટેલમાં ડિસ્કશન કરવાનો નથી. ક્લિયર? અને આપણે શું ડિસ્કશન કરવાનું છે અત્યારે ખાલી તમને એટલું ખબર હોવી જોઈએ કે ડેક્સ્ટ્રો રોટેટરી એટલે શું અને લીવો રોટેટરી એટલે શું. ક્લિયર? જો તમે એક સોલ્યુશનમાંથી દ્રાવણ છે એમાંથી પ્રકાશ પાસ કરો, ક્લિયર, તો જો પ્રકાશ છે તમને જમણી બાજુ વળે એટલે રાઈટ સાઈડ વળે તો એને આપણે ડેક્સ્ટ્રો કહેવાય અને જો ડાબી બાજુ વળે એટલે આપણે એને લેફ્ટ સાઈડ કહેવાય એટલે આપણે એલ લીવો રોટેટરી કહેવાય. ક્લિયર? પરંતુ મોટા ભાગના જે મોનોસેકેરાઇડ છે, ક્લિયર, એ તમને ડીઆઈસોમર છે. એટલે શું કહે છે કે ડી એટલે શું કે તમને આપણે રાઈટ સાઈડ એટલે જમણી બાજુ એનો પ્રકાશ તમને જોવા મળે. ક્લિયર? આખે આખું તમે પોઈન્ટ ઓફ વ્યૂ છે તમારે કેમેસ્ટ્રીમાં પણ તમારે જોવાનું આવશે. પણ આપણે અહીં ડી અને એલ શું કામ લઈએ છીએ, કારણ કે આપણે જ્યારે આપણે સ્ટાર્ચ આપણે શું છે, સેલ્યુલોઝ શું છે, ક્લિયર, એ આપણે ડિસ્કશન કરશું ત્યારે એમાં એક શબ્દ આવશે સેલ્યુલોઝ છે. ક્લિયર? સેલ્યુલોઝ છે તમને બીટા ડી ગ્લુકોઝનું બનેલું હોય. શું બનેલું હોય? બીટા ડી ગ્લુકોઝનું. તો આપણે એને શું કહેવાય? સેલ્યુલોઝ કહેવાય. ક્લિયર? આલ્ફા ડી ગ્લુકોઝનું હોય બરોબર, આલ્ફા ડી ગ્લુકોઝ હોય તો આપણે સ્ટાર્ચ બને. ક્લિયર? હવે અહીંયા ડી એટલે શું તો આપણે સમજી ગયા. ડી એટલે શું આપણે સમજી ગયા કે તમને પ્રકાશ છે બરોબર છે જમણી બાજુ વળે તો આપણે એને ડી કહેવાય. હવે આપણે એના પછીનો આપણે પોઈન્ટ જોશું કે આલ્ફા શું છે અને બીટા શું છે. ક્લિયર? પરંતુ આપણે પહેલાં આપણે જોતા પહેલાં આપણે આગળના પોઈન્ટ ડિસ્કશન કરીએ અને એ તમને ક્લિયરલી તમે સમજાઈ જશે. હું તમને એ ખાલી એમને તમને કહી દઉં કે સેલ્યુલોઝ છે બીટા ડી ગ્લુકોઝનું બનેલું છે. સેલ્યુલોઝ છે એ બીટા ડી ગ્લુકોઝનું બનેલું છે. ક્લિયર? હવે આમાં તમે ઘણા સ્ટુડન્ટ જે હોશિયાર હશે, જે નબળા હશે, વીક હશે, એ તો યાદ રાખી લેશે કે આલ્ફા ડી બીટા ડી ગ્લુકોઝ, બીટા ડી ગ્લુકોઝ. પરંતુ જે સ્ટુડન્ટ હોશિયાર હશે એના મગજમાં એક પ્રશ્ન રહેશે કે બીટા ડી ગ્લુકોઝ છે શું, બીટા ડી ગ્લુકોઝ છે શું, આલ્ફા ડી ગ્લુકોઝ છે શું, એ આપણે ડિટેલમાં આપણે સમજવાનું છે. ક્લિયર? આપણે આ બેન્ચ છે બરોબર છે, આપણે કે ક્લાસીસ ઓનલાઈન છે એ સ્પેશિયલી બરોબર છે જે નીટ માટે પ્રિપેરેશન કરવા માટેના જ ક્લાસીસ છે.
ક્લિયર? એમાં તમે જે સ્કૂલની અંદર તમે સમજાવેલું હશે, જે પોઈન્ટ તમને સમજાતો નથી એ પોઈન્ટ સમજવા માટે તમે કે ક્લાસીસ ઓનલાઈનમાં તમે જોડાશો. ક્લિયર? તમે ત્યાં તમે લાખો રૂપિયાની ફી તમે આપશો છતાં પણ તમે ત્યાં સમજી શકશો અને અહીંયા તમે ફ્રીમાં તમારે સમજવાનું છે. ક્લિયર? અત્યારે મારી પાસે ઘણા સ્ટુડન્ટ એવા કોલે આવ્યા છે કે બરોબર છે કે અમને સ્કૂલમાં અમને આ રીતે સમજાવ્યું, અમને કંઈ સમજાતું નથી, કોમેન્ટ આવે છે. ક્લિયર? તો એનો મિનિંગ એ છે બરોબર છે કે અહીંયા તમને સારું એવું તમને નોલેજ છે તમને શેર કરવામાં આવે છે. ક્લિયર? તમને બધું ડિટેલમાં સમજાવવામાં આવે છે. હવે આલ્ફા ડી ગ્લુકોઝ, બીટા ડી ગ્લુકોઝ આપણે ડિટેલમાં આપણે જોશું, બરોબર? એ પણ સેલ્યુલોસ ભણશું ત્યારે તમને ઇમ્પોર્ટન્ટ ત્યારે હશે કે આલ્ફા ડી ગ્લુકોઝ શું છે અને બીટા ડી ગ્લુકોઝ શું છે. ક્લિયર? હવે તમે જુઓ, આપણે ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝની વાત કરેલી. ક્લિયર? આ શું છે? ડી ગ્લુકોઝ છે. હવે તમે જુઓ, બરોબર છે, 5 કાર્બન ઉપર OH અહીંયા છે, તો એલ ગ્લુકોઝમાં OH આખે આખું તમે ઊંધું થઈ ગયું. ક્લિયર? જુઓ, બરોબર છે, અહીંયા OH હતું, બરોબર, એ આ OH અહીંયા આવી ગયું, H હતું, અહીંયા H આવી ગયું, OH હતું, OH આવી ગયું, OH અહીંયા OH આવી ગયું. ક્લિયર? તો જે આખે આખા ગ્રુપ હતા એ આખે આખા ચેન્જ થઈ ગયા. ક્લિયર? જે આખે આખા ગ્રુપ હતા એ આખે આખા ગ્રુપ ચેન્જ થઈ ગયા. આને શું કહેવાય? ડી ગ્લુકોઝ કહેવાય. આને શું કહેવાય? એલ ગ્લુકોઝ. ક્લિયર? પરંતુ જનરલી આપણે ડી ગ્લુકોઝ જ આપણે યુઝ કરવાનો આવે. આપણે ડી ગ્લુકોઝનું જ આપણે બંધારણ આપણે શીખેલા છીએ. આપણે એલ ગ્લુકોઝનું બંધારણ આપણે શીખવાનું નથી, કારણ કે એનું કે યુઝ જ આવતો નથી. ક્લિયર? સમજાય છે? ઓકે, બરોબર. તો આપણે અત્યારે ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝનો આપણે તફાવત જોયો. બરોબર છે. હવે જો તમને ઇમેજની સામે તમને રાખી દઈએ, ક્લિયર, અને બધા જ કાર્બન છે, બધા અણુ છે એના જેવા દેખાય, ક્લિયર, તો એને આપણે શું કહેવાય? સમાન કાર્બન કહેવાય. ક્લિયર? અને જો એના જેવાનો દેખાય તો એને અસમાન કાર્બન કહેવાય. ક્લિયર? તો આ ડી ગ્લુકોઝ છે, આપણે અરીસાની સામે રાખ્યું. ક્લિયર? તો તમને આ પ્રકારની ઇમેજ બતાવે. તો તમને એમાં તમે જુઓ તો જો સમાન ઇમેજ આવે છે કે અસમાન બંધારણ આવે છે, તમે વિચારો. ગ્લુકોઝને તમે અરીસાની સામે તમે રાખ્યું. ક્લિયર? ગ્લુકોઝને તમે અરીસાની સામે રાખ્યું તો એના જેવું બંધારણ આવે છે કે નથી આવતું? એના જેવું બંધારણ નથી આવતું. તો ગ્લુકોઝની અંદર તમને અસમાન કાર્બન તમને જોવા મળે. ક્લિયર? ગ્લુકોઝની અંદર બરોબર છે તમને અસમાન કાર્બન તમને જોવા મળે. ક્લિયર? હવે તમને એમ પૂછે ફ્રુક્ટોઝની અંદર અસમાન કાર્બન હોય કે સમાન કાર્બન? તમે ટ્રાય કરજો ઘરે. ક્લિયર? અને તમે કોમેન્ટમાં નીચે લખજો કે ગ્લુકોઝ છે એ સમાન કાર્બન છે કે અસમાન કાર્બન. ક્લિયર? સોરી, ફ્રુક્ટોઝ છે એ સમાન કાર્બન છે કે અસમાન કાર્બન? એ તમારે વિડીયોના નીચે બરોબર તમે કોમેન્ટ બોક્સ આવશે એની અંદર તમારે કોમેન્ટ લખવાની છે કે ફ્રુક્ટોઝ છે સમાન કાર્બન છે કે અસમાન કાર્બન. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે કે ગ્લુકોઝને આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો હવે બે ગ્લુકોઝ જોડાશે. ક્લિયર? તો આપણે ડાયસેકેરાઇડ બનશે. ક્લિયર? આ ગ્લુકોઝ જોડાનું, બરોબર છે, આ શું છે? ગ્લુકોઝ છે પ્લસ ગ્લુકોઝ. ક્લિયર? તો આપણે શું બન્યું? ડાયસેકેરાઇડ બની. ક્લિયર? શું બન્યું? આપણે ડાયસેકેરાઇડ બની. ક્લિયર? કઈ ડાયસેકેરાઇડ આવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. ક્લિયર? પરંતુ જો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ જોડાશે તો શું બનશે? ડાયસેકેરાઇડ બનશે. ક્લિયર? હવે ગ્લુકોઝ અને ગ્લુકોઝની વચ્ચે તો કોઈ પણ બે વસ્તુ હશે, બરોબર છે, એ જોડાશે. બરોબર છે? એક કાંઈક જોડવું તો જોશે તો ખરા ને. ક્લિયર? આપણે કોઈ પણ વસ્તુને આપણે દિવાલ ઉપર આપણે લગાડવી હોય, ચોંટાડવી હોય, આપણે ગમનો આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર? આપણે ગ્લુકોઝનું એક અણુ છે, બીજા ગ્લુકોઝનું એક અણુ છે. ક્લિયર? હવે એ બંનેને આપણે જોડવા હશે. ક્લિયર? તો આપણે ગમ જેવું આપણે કંઈક બંધ આપણે બનાવવો પડશે. તો એ બંધને શું કહેવાય? ગ્લાયકોસિડિક બંધ કહેવાય. શું કહેવાય? ગ્લાયકોસિડિક બોન્ડ અથવા ગ્લાયકોસિડિક બંધ. અને કયો હોય? COC. સી, બરોબર છે, આવી રીતે તમને જોવા મળે. CO અને C. બરોબર છે. હમણાં આગળની ફિગરમાં આપણે જોશું કે ગ્લાયકોસિડિક બોન્ડ કેવો હોય. ક્લિયર? હવે એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ બે વસ્તુ તમને જોડાશે, બરોબર છે, જૈવિક અણુની અંદર ડિસ્કશન કરું છું, જૈવિક અણુની અંદર કોઈ પણ બે વસ્તુ તમે જોડશો, કોઈ પણ બે અણુને તમે જોડશો. ક્લિયર? તો એમાંથી પાણીનો અણુ એક રિમૂવ થશે. ક્લિયર? તો ગ્લુકોઝ અને ગ્લુકોઝ છે એમાંથી તમે જોડશો એટલે તમને પાણીનો અણુ છે એક તમને રિમૂવ થશે. ક્લિયર? તો આપણે આખી પ્રક્રિયાને શું કહેવાય? પાણીનો અણુ રિમૂવ થાય, દૂર થાય, એને આપણે શું કહેવાય? ડિહાઇડ્રેશન.
તમે ઘણી વખત સાંભળેલું હશે કે આ વ્યક્તિને ડિહાઇડ્રેશન થઈ ગયું, એટલે શું કે એના શરીરમાંથી પાણી છે એકદમ ઓછું થઈ ગયું, પાણી છે એ દૂર થઈ ગયું, તો એને આપણે શું કહેવાય? ડિહાઇડ્રેશન. ક્લિયર? શું કહેવાય? ડિહાઇડ્રેશન. ક્લિયર? અને ગ્લુકોઝ અને ગ્લુકોઝ બે અણુ જોડાય છે અને ફાઇનલી તમને એક અણુ બને છે. તો બે અણુ જોડાઈને એક અણુ બને તો એને શું કહેવાય? સંશ્લેષણ. ક્લિયર? બે અણુ જોડાઈને એક અણુ બનાવે તો એનું શું કહેવાય? સંશ્લેષણ. તો ડિહાઇડ્રેશન સંશ્લેષણ કયો અથવા ડિહાઇડ્રેશન સિન્થેસિસ કયો. બરોબર? બે એક જ થયું. ક્લિયર? ક્લિયર? તો આપણે ગ્લાયકોસિડિક બંધ શું છે? ક્લિયર? ગ્લાયકોસિડિક બોન્ડ શું છે એ પણ આપણે હમણાં નેક્સ્ટ ઇમેજની અંદર આપણે જોશું. ક્લિયર? પરંતુ એક વસ્તુ યાદ રાખજો. ક્લિયર? હવે કોઈ પણ બે અણુ જોડાશે, ક્લિયર, તો પાણીનો અણુ દૂર થશે. કોઈ પણ બે અણુ જોડાશે તો પાણીનો અણુ દૂર થશે અને બે અણુ છે, બરોબર છે, તૂટશે તો પાણીનો અણુ તમારે ઉમેરવો પડશે. ક્લિયર? હવે આપણે પાચનની વાત કરી. ક્લિયર? આપણે પાચન કહીએ. ક્લિયર? તો તમને પાચનની તમને વ્યાખ્યા તમને ખબર જ હશે કે શું થાય? પાચનમાંથી મોટો અણુ હશે, બરોબર છે, એમાંથી તમને નાનો અણુ બનશે. શું બનશે? મોટો અણુ હશે તો નાનો અણુ બનશે. ક્લિયર? એને પાચન કહેવાય. હવે તમે જુઓ. ક્લિયર? અહીંયા કેટલા હતા? આ એક અણુ હતું, એક અણુ હતું, એટલે નાના અણુ હતા, એ બંને જોડાઈ ગયા. ક્લિયર? તો શું બન્યા? મોટો અણુ બન્યો. હવે તમે વિચારો, નાનો અણુ છે જોડાશે અને મોટો અણુ બનશે તો પાણી છે, બરોબર, દૂર થશે. ક્લિયર? હવે જો મોટો અણુ છે એ તૂટશે તો એમાં તમારે પાણી ઉમેરવું પડશે કે દૂર થશે? વિચારો. તમે ખાલી સિમ્પલી રીતે તમે વિચારો. જો બે નાના અણુ જોડાય છે, એક મોટો અણુ બનાવે છે, તો આપણે પાણીનો અણુ દૂર થાય છે. શું થાય છે? પાણીનો અણુ દૂર થાય છે. ક્લિયર? હવે તમે બે મોટા અણુ છે, એક મોટો અણુ છે એ તૂટે છે, એમાંથી પાણી દૂર થશે કે તમારે એની અંદર પાણી તમારે ઉમેરવું પડશે? શું કરવું પડશે? શાબાશ, વેરી ગુડ બેટા. બરોબર છે, તમારે પાણી છે એ તમારે ઉમેરવું પડશે. ક્લિયર? તો પાચનની પ્રક્રિયામાં શું થશે? મોટા અણુમાંથી નાના અણુ છે એનું વિઘટન થશે અને એમાં તમારે પાણી તમારે ઉમેરવું પડશે. બરોબર છે? અને પાણી ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય? શું કહેવાય? પાણી ઉમેરવો તો શું કહેવાય? એ શું કહેવાય? કોમેન્ટમાં તમે લખીને કહેજો. શું કહેવાય? જે આવે, બરોબર, જે જવાબ તમે વિચારશો એ તમે કોમેન્ટમાં તમે નીચે લખજો. ક્લિયર? જો પાણી ઉમેરો, પાણી દૂર થાય તો એને ડિહાઇડ્રેશન કહેવાય. ક્લિયર? શું કહેવાય? ડિહાઇડ્રેશન. ક્લિયર? તો હવે પાણી તમે ઉમેરવાનું થાય તો એને કઈ પ્રક્રિયા કહેવાય? તમે નીચે કોમેન્ટમાં તમે લખજો. ક્લિયર? હવે અહીંયા મેં તમને શું ડિસ્કશન કર્યું કે બે પાણીના અણુ છે, બરોબર, બે ગ્લુકોઝના અણુ છે એ જોડાશે, પાણીનો અણુ એક દૂર થશે અને આખી પ્રક્રિયાને શું કહેવાય? ડિહાઇડ્રેશન સિન્થેસિસ. ક્લિયર? હવે તમે આ ઇમેજમાં તમે જુઓ. બરોબર છે? આ ગ્લુકોઝનું બંધારણ છે. બરોબર છે? આ ગ્લુકોઝનું બંધારણ છે. ક્લિયર? આપણે અત્યાર સુધીમાં આપણે લિનિયર ફોર્મ, જે રેખીય સ્વરૂપ છે ગ્લુકોઝનું બંધારણ, એ આપણે યાદ રાખ્યું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બંધારણ પણ આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? કંઈ આપણે ઇઝીલી તમને યાદ જ રહી જશે. એમાં તમારે કંઈ 5 જ મિનિટ તમે વિડીયો જોયા પછી 2 વખત પ્રેક્ટિસ કરવાની અને 5 જ મિનિટ તમારે, બરોબર છે, એમાં ઇન્વેસ્ટ કરશો એટલે તમને જિંદગીમાં તમને ક્યારેય નહીં ભૂલાય ગ્લુકોઝનું બંધારણ. ક્લિયર? હવે તમે જુઓ. બરોબર છે? આ ગ્લુકોઝ જોડાણો, બરોબર છે, આ ગ્લુકોઝ જોડાણો એટલે પાણીનો અણુ રિમૂવ થયો. ક્લિયર? આને શું કહેવાય? શું કહેવાય? ડિહાઇડ્રેશન સિન્થેસિસ. શું કહેવાય? ડિહાઇડ્રેશન સિન્થેસિસ. ક્લિયર? અહીંયા તમે જુઓ, અહીંયા સી, અહીંયા ઓ અને અહીંયા સી. ક્લિયર? તો COC બંધ બન્યો એટલે શું કહેવાય? ગ્લાયકોસિડિક બંધ બન્યો. ક્લિયર? COC. ક્લિયર? તો આને કયો બંધ કહેવાય? ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? ઓકે, બરોબર છે. હવે આપણે આગળ જોઈએ. હવે બરોબર છે, હવે આપણે
આપણે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બરોબર છે રેખીય ગ્લુકોઝનું બંધારણ છે એમાં જ આપણે ચક્રીય સ્વરૂપમાં કઈ રીતે બંધારણમાં આવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? અને એ વેરી ઇમ્પોર્ટન્ટ ભાગ છે. જો તમને એ સમજાશે ક્લિયર તો તમને આગળ ખબર પડશે કે સેલ્યુલોઝ શું છે, સ્ટાર્ચ શું છે. ક્લિયર? તો આપણે નેક્સ્ટ લેક્ચર છે મોસ્ટ આઈએમપી લેક્ચર છે. તમે બને ત્યાં સુધી લેક્ચરને તમે મિસ ન કરતા. જો મિસ કરશો તો તમારે સેલ્યુલોઝનું બંધારણ તમારે યાદ રાખવું પડશે, ગ્લુકોઝનું બંધારણ ચક્રીય સ્વરૂપ છે તમારે ગોખવું પડશે. ગોખ્યા સિવાય એનો કંઈ ઓપ્શન રહેશે નહીં. જો તમે સમજશો, લેક્ચર જોશો તો તમે ઇઝીલી તમે એને કેચઅપ તમે કરી શકશો. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે આજે શું જોયું? આપણે આજના લેક્ચરમાં આપણે બરોબર છે કિરાલ કાર્બન વિશે આપણે ડિસ્કશન કરેલું. એટલે આપણે સિમેન્ટિકલ કાર્બન, અસિમેન્ટિકલ કાર્બન વિશે આપણે ડિસ્કશન કર્યું. ગ્લાયકોસિડિક બંધ શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ડિહાઇડ્રેશન સિન્થેસિસ પ્રક્રિયા શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. પછી આપણે આલ્ડિહાઇડની અંદર 3 કાર્બન, 5 કાર્બન, 6 કાર્બન વાળું બંધારણ આપણે ડિસ્કશન કર્યું. કીટોનની અંદર 3 કાર્બન, 5 કાર્બન અને 6 કાર્બન વાળું બંધારણ શું છે એના વિશે પણ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો આપણે આજે ઘણું બધું આપણે ડિસ્કશન કર્યું. હવે આપણે જો રિંગ સ્વરૂપે આપણે જોશું તો હજી આપણે 20 થી 25 મિનિટ આપણે એમાં 15 થી 15 મિનિટ આપણે એની અંદર આપણે જોશે. ક્લિયર? તો આપણે બરોબર તો ત્યારે આજનો લેક્ચર આપણે લાંબો થઈ જશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બરોબર છે ડિસ્કશન કરશું કે અણુ છે બરોબર છે ગ્લુકોઝ છે એ રેખીય સ્વરૂપમાંથી ચક્રીય સ્વરૂપમાં કઈ રીતે આવે છે. ક્લિયર? તો ગ્લુકોઝ છે રેખીય સ્વરૂપમાંથી ચક્રીય સ્વરૂપે કઈ રીતે આવે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચર સુધી તમે બધા વાંચતા રહ્યો અને બધાને ઓલ ધ બેસ્ટ.